હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે હું આપણા બધાનો ફેવરેટ નાસ્તો એવો હાંડવો બનાવવાની છું. અને એ પણ હાંડવો કેવો ખબર છે? ઇન્સ્ટન્ટ હાંડવો. એટલે કે ઝડપથી તૈયાર થઈ જાય, આથું નાખવાની જરૂર નહીં. એટલે કે આથા વગરનો હાંડવો. કારણ કે હાંડવો બનાવવો હોય તો સવારથી પ્લાન કરેલો હોય તો જ સાંજના હાંડવો ખાવા મળે છે. પણ આજે હું જે તમને હાંડવો શીખવાડવાની છું ને, એ હાંડવો તમે 10 જ મિનિટમાં તૈયાર કરી શકો છો અને એ પણ એકદમ ટેસ્ટી. આ હાંડવો ચોક્કસથી તમે બનાવજો. આ હાંડવામાં હાંડવાના લોટનો ઉપયોગ કરેલો છે. એટલે જો એના વિશેની તમને કોઈ પણ મૂંઝવણ હોય તો મેં અગાઉ એક વિડીયો શેર કર્યો છે જેમાં હાંડવાનો લોટ ઘરે કેમ તૈયાર કરવો એ બતાવ્યું છે. એ તમે રિફર કરી શકો છો. આ જે રેસીપી છે એની સાથે જ એની લિંક હું અટેચ કરી રહી છું. એના સિવાય હાંડવો બનાવતી વખતે પણ કઈ નાના મોટા પ્રોબ્લેમ આવતા હોય તો એની ટિપ્સ પણ મેં શેર કરી છે. તો એ પણ તમને આની સાથે જ જોવા મળશે. એની લિંક પણ હું સાથે શેર કરીશ. તો ચોક્કસથી તમે હાંડવો બનાવજો. અને આ હાંડવો એકદમ ટેસ્ટી બને છે. વિધિન 15 મિનિટ એટલે કે 15 મિનિટનો રેસ્ટિંગ ટાઈમ આપશું અને 15 મિનિટમાં હાંડવો તૈયાર થઈ જશે. તો ચાલો હવે બહુ વાતો નથી કરવી, ફટાફટ આપણે હાંડવો બનાવી લઈએ. સૌથી પહેલા આપણે ખીરું તૈયાર કરી લઈશું. આ ખીરું આપણે એકદમ અલગ રીતે તૈયાર કરવાના છીએ. દૂધીને છીણવાની જરૂર નથી. મેં આ રીતે દૂધીના ટુકડા કરી લીધા છે. આ લગભગ 150 ગ્રામ મેં દૂધી લીધેલી છે. સૌથી પહેલા આપણે દૂધી લઈશું. મિક્સી જારમાં દૂધી લેવાની છે. એની સાથે આપણે લગભગ 1/4 કપ એટલે કે 5 કપ જેટલું દહીં લેવાનું છે. આ દહીં થોડું ખટાશ પડતું લેવાનું છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે આ દૂધી અને દહીંનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું એ સરસ ક્રશ થઈ ગયું છે. એને બાઉલમાં લઈ લઈશું. આમ કરવાથી શું ફાયદો થશે કે તમે આ જે ખીરું તૈયાર કરી રહ્યા છીએ એમાં દૂધી ઉમેરી છે એવો ખબર જ નહીં પડે અને ખીરું એકદમ સરસ તૈયાર થશે. જેથી કરીને બાળકો જ્યારે પણ છીણેલી દૂધી હોય ત્યારે ખાવાનું ના પાડતા હોય છે, હાંડવો ખાવાની ના પાડતા હોય છે. તો આમાં ખબર જ નહીં પડે કે તમે એની અંદર દૂધી ઉમેરેલી છે. હવે એમાં આપણે હાંડવા ઢોકળાનો લોટ છે એ 1/2 કપ ઉમેરીશું. આ હાંડવા ઢોકળાનો લોટ કઈ રીતે બનાવવું એ મેં એક વિડીયો મૂક્યો છે. તો તમને જો જરૂર લાગે તો એ ચોક્કસથી જોઈ લેજો. તો તમને ખબર પડી જશે કે ઘરે જ તમે હાંડવા ઢોકળાનો લોટ કઈ રીતે તૈયાર કરી શકો છો. તો અત્યારે આપણે 1/2 કપ હાંડવા ઢોકળાનો લોટ લઈશું અને એની સાથે 1/2 કપ સોજી લેવાના છીએ. સૂજી જે આપણા ઘરે નોર્મલી જે પણ સૂજી ઘરમાં હાજર હોય એ તમે લઈ શકો છો. તો આપણે 1/2 કપ સોજી ઉમેરીશું. હવે આ મિશ્રણને મિક્સ કરી લઈશું. હવે એમાં 1 ચમચી મલાઈ ઉમેરીશું. આમ કરવાથી જે હાંડવો છે એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે આ મિશ્રણ ઘટ્ટ છે. હવે આને આપણે રેસ્ટ દેશું. લગભગ 10 મિનિટ માટે રહેવા દઈશું. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ આથા વગરનો હાંડવો બનાવી રહ્યા છીએ. એટલે તમે જ્યારે ઈચ્છો અને મન કરો ત્યારે આ હાંડવો તૈયાર કરી શકો છો. પણ આપણે સોજી ઉમેરેલી છે એટલે એને લગભગ 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું, જેથી કરીને સોજી સરસ રીતે ફૂલી જાય. અને અત્યારે જે ખીરું આપણે ઘટ લાગે છે એ પછી જરૂર પ્રમાણે આપણે એને ઢીલું પણ કરીશું. તો અત્યારે લગભગ આપણે એને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે હાંડવા માટે પણ આપણે એક વઘાર તૈયાર કરી લઈશું.
સૌથી પહેલા તો જ્યારે પણ આપણે હાંડવો બનાવતા હોય ત્યારે આપણે શું કરીએ કે ખીરું તૈયાર થઈ જાય એટલે એમાં બધા મસાલા ઉમેરી લઈએ અને પછી થોડું તેલ ઉમેરી અને સોડા ઉમેરી અને મિક્સ કરી દેતા હોય છે અને હાંડવો તૈયાર કરતા હોય છે. પણ અત્યારે જે રીતે હું જે વઘાર તૈયાર કરું છું એ રીતે જો તમે વઘાર તૈયાર કરશો તો હાંડવો તમારો એકદમ સરસ અને સોફ્ટ તૈયાર થશે. અત્યારે આપણે લગભગ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું. એક ટીસ્પૂન રાઈ લઈશું. બે ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું. વઘારમાં અડદની દાળનો વઘાર હાંડવો જ્યારે પણ બનાવીએ ત્યારે એમાં અડદની દાળનો વઘાર બહુ જ સરસ લાગે છે. લીમડો ઉમેરી લઈશું 8 થી 10 દાણા. 8 થી 10 પાંદડા મેં લીમડો લીધો છે. હવે એમાં 5 ચમચી હિંગ. હવે એની પ્રોસેસ એકદમ ઝડપથી કરવાની છે. અડધી ચમચી હળદર લઈશું. 1 ચમચી લાલ મરચું પાવડર લઈશું અને સાથે તરત જ પાણી ઉમેરી દઈશું જેથી કરીને મરચું પાવડર જે છે એ બળી ન જાય. લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરશું અને 1 ટીસ્પૂન મેથીનો મસાલો ઉમેરી દઈશું. હવે બાકીના બધા મસાલા કરી લેવાના છે. 2 ટીસ્પૂન ધાણા જીરું ઉમેરીશું. ફ્લેમ ઓફ કરી દેવાની છે. લગભગ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું એટલે કે 1 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. જો તમને ગમે તો ગોળ પણ તમે લઈ શકો છો અને ખાંડ પણ ઉમેરી શકો છો. બરાબર મિક્સ કરી લઈશું. જુઓ આ રીતનો વઘાર તૈયાર થશે. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ લાલ મરચું પાવડર આપણે ઉમેરીએ એટલે તરત જ એની સાથે પાણી ઉમેરી દેવાનું છે, નહીં તો આ જે વઘાર છે એ ડાર્ક થઈ જશે અને મરચું પાવડર છે એ બળી જશે. તો હવે વઘાર તૈયાર થઈ ગયો છે. જો આ તમે જોઈ શકો છો કે આ જે ખીરું છે એકદમ ઘટ્ટ થઈ ગયું છે. આપણે એને 10 મિનિટ માટે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દીધો છે. હવે આ તૈયાર થયેલો વઘાર છે એ ખીરામાં રેડી લઈશું. આપણે પહેલા પાણી નથી ઉમેરવાનું, પહેલા વઘાર ઉમેરી લેવાનો છે, પછી મિક્સ કરી લેવાનું છે અને પછી જો જરૂર જણાય તો આપણે થોડા પ્રમાણમાં પાણી ઉમેરીશું. બરાબર મિક્સ કરી લઈશું. તમે જ્યારે પણ આથાવાળો હાંડવો બનાવતા હો ત્યારે પણ આ જ પદ્ધતિથી જો હાંડવો બનાવશો તો હાંડવો બહુ જ સરસ બનશે. હાંડવા માટેનું જે ખીરું છે એ લગભગ વ્યવસ્થિત તૈયાર થઈ ગયું છે. હજી આપણે આમાં ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું અને એની સાથે એને એક્ટિવ કરવા માટે થોડું પાણી ઉમેરીશું એટલે આપણે ખીરાની જે કન્સિસ્ટન્સી જોઈએ છે એ મળી જશે. એક ટીસ્પૂન મીઠું ઉમેરી લઈશું. હવે એમાં હાફ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ આપણે ઉમેરી લઈશું. અત્યારે હું હાફ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ લઈ રહી છું અને લગભગ એને એક્ટિવ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું. બરાબર મિક્સ કરી લઈશું. ફ્રૂટ
ફૂડ સોલ્ટની જગ્યાએ તમે સોડા પણ ઉમેરી જ શકો છો. ખીરુમાં 1 ચમચી જેટલી કોથમીર ઉમેરી લઈશું. તમને ગમે તો લીલા મરચાં પણ બારીક સુધારીને તમે ઉમેરી શકો છો. અને બહુ જ બધા વેજીટેબલ્સ તમે આમાં ઉમેરી શકો છો. પાલક ઉમેરી શકો છો, અલગ અલગ વેજીટેબલથી હાંડવો બનાવી શકો છો. કોર્ન હાંડવો બનાવી શકો છો. વટાણા અને કોબી કેપ્સિકમ ઉમેરીને પણ તમે હાંડવો તૈયાર કરી શકો છો. આ હાંડવા માટેનું ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે હાંડવાને કૂક કરવા માટે રાખી લઈશું. હવે હાંડવો તૈયાર કરી લઈશું. 1 ટેબલસ્પૂન તેલ લઈશું. અત્યારે મેં નોનસ્ટિક પેન લીધેલો છે હાંડવો બનાવવા માટે. વઘાર કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આપણે સરસ મજાનો વઘાર તૈયાર કરી લીધો છે. એટલે હવે ફક્ત આપણે રાઈ અને હિંગ 2 જ વસ્તુ ઉમેરીશું, જેથી રાઈ ચાવવામાં આવશે તો પણ બહુ જ સરસ લાગશે. અને મને થોડી અડદની દાળ ગમે છે એટલે એ પણ હું લઈશ. 1 ટીસ્પૂન રાઈ લઈશું. તમે એકવાર ટ્રાય કરજો. હાંડવામાં અડદની દાળનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. 1 ચમચી અડદની દાળ લઈશું, એટલે કે 1 ટીસ્પૂન અડદની દાળ ઉમેરીશું. ½ ટીસ્પૂન હિંગ લઈશું. હવે જે આપણે ખીરું તૈયાર કરીને રાખ્યું હતું એ ઉમેરી લેવાનું છે. અત્યારે આપણે એકદમ જે મીડિયમ થિકનેસ વાળો જે હાંડવો હોય એ તૈયાર કરી રહ્યા છીએ. અને હાંડવો હંમેશા એકદમ સ્લો ફ્લેમ પર જ કરવાનો છે, તો જ એનો રિઝલ્ટ સરસ મળશે અને જે હાંડવો છે એકદમ સરસ રીતે ચડી જશે. હવે ઉપરથી તલ છાંટી લઈશું. હવે હાંડવાને સ્લો ફ્લેમ પર લગભગ 8 થી 10 મિનિટ માટે કૂક થવા દઈશું. ચેક કરી લઈએ. ઉપરથી આવી રીતે જોઈ લેવાનું છે. તમને ખ્યાલ આવી જશે કે ઉપરનું પડ કડક થઈ જાય ને, ધેટ મીન્સ કે હાંડવો એકદમ સરસ કૂક થઈ ગયો છે. નહીં તો જે આ ઉપરનું પડ હોય એ ઢીલું હોય અને જો તમે ઉથલાવા જશો ને કે પલટાવા જશો ને તો હાંડવો તૂટી જશે. હવે આ હાંડવાને આપણે પલટાવી લઈશું. જો એકદમ સરસ રીતે ઉકળી જાય છે. હવે એને પલટાવી લઈશું. જો કેટલો સરસ પલટી ગયો, એકદમ ઇઝીલી પલટી જાય છે. હવે એના ઉપર ફરીથી 1 ચમચી જેટલું તેલ પોર કરી દઈશું, જેથી કરીને હાંડવો જે છે એ ડ્રાય ન લાગે. અને તમે જોઈ શકો છો કે એનું જે પડ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે. એને ફરીથી લગભગ આપણે 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું. હાંડવો તૈયાર થઈ ગયો છે. એકદમ ગરમા ગરમ હાંડવો તૈયાર છે. મેં એને કટ કરી લીધો છે અને સર્વ કરી લીધો છે, ખાસ કરીને તમારા માટે. હવે આ હાંડવો અત્યારે તો મેં કેચઅપ સાથે સર્વ કર્યો છે. તમે ગ્રીન ચટણી સાથે લઈ શકો છો, મેથીના મસાલા સાથે લઈ શકો છો અને ચા સાથે પણ લઈ શકો છો. તો ગુજરાતીઓનો ફેવરિટ હાંડવો હવે તમે એકદમથી ઘરે બનાવી શકશો. અને આ ઇન્સ્ટન્ટ હાંડવો અને આથા વગરનો હાંડવો ચોક્કસથી ઘરે બનાવજો. અને હા, મને ફીડબેક અને ફોટોઝ ચોક્કસથી શેર કરજો મારી સાથે. બસ આવી જ નવી નવી વાનગી અને વાતો સાથે ફરી આપણે મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.